જો બેટા હવે આ કલર બાયરો ને આ પીળો કલર હવે છે ને ઉપરની હારવાર ધજા બદલી કાઢવાની છે. ધજાનું થઈ જાય એની ઉપાધિ કરવામાં એની બોલી લાગશે બોલી બાપુ. ધજા માટે આપણે છે ને બોલીનું નક્કી કર્યું છે આ વખતે. જેની બોલી વધારે એ ધજા ચડાવે. 5000થી બોલી ચાલુ કરવાની છે. પછી જ્યાં સુધી પોગે ત્યાં સુધી 50,000 પોગે, લાખ પોગે, લાખે ધજા આપણી ભગવાનની હારી ચડશે. અને લાઇટિંગ વાળું જોઈ લેવાનું છે, મંડપ વાળાને કહી દેવાનું છે. તમે એ કાંઈ ઉપાધિ કરવામાં એ બધું હોપાઈ ગયું છે. બધું મારા ઉપર છોડી દો. આ જે આપણો ડાયરાનો કાર્યક્રમ છે ને એ અત્યાર સુધીમાં એકેય ડાયરો આવો નહીં થયો હોય એવો કાર્યક્રમ આપણે કરવાના છીએ. પણ દાયરાના કલાકારમાં લાવશું કોને? નરેશદાન ગઢવી કેમ લાગે? આ પૂછી લેવું હોય ને ભાવમાં આવે તો ઠીક છે, નકર પછી કલાકાર ફેરવી નાખશું. લાદુને લાવવાનો છે એ મને પાકું છે. લાદુને લાવો છે પણ એ કેટલા લે પાછો? અરે એ આપણા ભાવમાં બેસી જાય, તમે એની ચિંતા ન કરો. તો પછી આમાં લાવે ને લાડુને તો ઉડાડવા વાળા જે પૈસા આવે ને એમાં માણસ હરખો રાખવો જોઈએ તો જ મેળ આવે. બાપુ તમે હાવ નબળા વિચારો કરો છો. આ બધી રમત તમે મારા ઉપર હવે છોડી દો. ખાલી તમારે છે ને આમ પેન હકારીને આંકડા જ ગણવાના હોય. પછી તમારે છે ને એક નકશો બનાવવાનો હોય કે આ નકશામાં આ કરવાનું છે, એ પ્રમાણે જ થાય. આ વર્ષો પહેલાં તમે ને દાદાએ બાપ દાદાએ મંદિર બનાવ્યું. હવે કાંઈ હતું અહીંયા? કાંઈ નહોતું. એક પથ્થર હતો, ત્યાંથી દાદાએ સાંડલો કર્યો ને ચમત્કાર બતાવ્યો. ત્યારથી આ ધીમે ધીમે મંદિર બન્યું. અને હજી આ મંદિર કવડું મોટું બનશે ને એની કોઈને કલ્પના જ નહીં હોય. પણ આપણે એ ડાયરાની અંદર એક ચમત્કારી બતાવવાનો છે. તમને એ ખબર છે? ચમત્કાર પાછું શું આવે? જો તમે કેમ વિચાર્યું કે આ પૈસા બધા ઉડાડવા જોવે તો એની માટે શરૂઆત આપણે કરવી પડે. આપણે કરીએ તો લોકોને શું લાગે કે આ લોકો તો આ મંદિરના છે જ તે, એને તો પૈસા એ ઉડાડે એ બધા એની પાસે દાવ છે એવું વિચારે ને. એટલે આપણા પૈસા આપણે નથી ઉડાડવાના. આપણા પૈસા આપણે સંપતને, જગદીશને એ બધાને આપી દેવું અને એ બધાને કહેવું ઉડાડો. આપણે લાખ રૂપિયા ઉડાડશું ને એટલે એને જોઈને બીજા બધા બાજુબાજુના ગામના બધા મેં સરપંચ બરપંચ મૂકી અને ધંધાવાળાને બધાને મેં કહી દીધું છે. શેરવાળાને કહી દીધું, ફોન કરીને મેં કીધું આવવાનું જ છે આ ડાયરામાં, હાજરી તમારી હોવી જ જોવે. અને બધા આવશે અને બધા માલદાર પાર્ટી છે. હવે સમજી લો ખિસ્સામાં બધાને ખખડતા જ હોય પણ એક જણો નાખે ને એટલે આમાં મેં બધાને ભેગા કેવા કર્યા છે ખબર? એકબીજાના દુશ્મનો, જેને એક કોઈ દી છે ને આમ બેઠે વ્યવહાર નથી એવા બધાને ભેગા કરીશ. એટલે શું થાય કે ઓલો જેવો ઉડાડશે ને એટલે આને નહીં રહેવાય, એટલે આ ઊભો થાય ને એ ઉડાડશે. એને ઉડાડતા ભાલીને પાછો ત્રીજાને એમ થાય કે આને એટલા ઉડાડે તો હું એટલા ઉડાડી. અને પછી હરીફાઈ સામશે રૂપિયા. મને તો એવું લાગે છે કે નોટની જગ્યાએ બંડલ ઉડશે. બંડલ તો ઉડશે. સાથે સાથે મેં છે ને આ પ્રેસવાળાને બોલાવી લીધા છે, ન્યૂઝવાળાને, જેથી કરીને કાંઈક વાદ વિવાદ થાય તો આપણું મંદિર ફેમસ થવું જોવે. કાલ સવારે બધાને એમ થવું જોઈએ કે કયા ગામમાં આ મંદિર છે અને આ ડાયરામાં આ બબાલ થઈ. અને એટલું જ નહીં, જો બબાલ ન થાય ને તોય પ્રેસવાળા આપણો વિડીયો તો મૂકશે જ. તે પૂછો કેમ? કેમ કે બાપુ મેં વિચાર્યું છે કે ડાયરો શરૂ થયા પછી રાતના 12 વાગે એક માણાને મેં કીધેલું છે એ અહીંયા આવશે, મંદિરના નગારા ઘંટડી બધું વગાડશે અને અંદરનો દીવો કરી નાખશે. એટલે એ સમયે બધા ચૂપચાપ હશે અને 12 વાગે આપણે લાઇટ ત્યાં કાઢી નાખવાની છે ડાયરામાંથી. એટલે બધાનું ધ્યાન જાય મંદિર ઉપર અને મંદિરમાં ચમત્કાર ભાળી જાય કે આ હું રાતના 12 વાગે અંદર દીવા અને નગારા ઢોલના બધું વાગવા ક્યાંથી મળ્યું. અને પછી આપણે કહેવું બધાને કે ચમત્કાર આ છે અમારા મંદિરનો પરસો જે ડાયરો સાંભળતો હતો, આપણો બાપ ડાયરો સાંભળતો હતો. ભગવાનની હાજરી થઈ. હા, ભગવાનની હાજરી થઈ. હા, એટલે બસ બધા આપણા વિશ્વાસમાં આવી જાય અને તરત ત્યાંથી બધા હળી કરીને પગે લાગવા દોડશે. એ માણા હમાહે નહીં, લાઈનની લાઈન લાગી જાય અને એ દીવાના દર્શન કરતા જાય ને પૈસા મૂકતા જાય, દીવાના દર્શન કરતા જાય ને પૈસા મૂકતા જાય. સમજ્યા બેટા? વાહ, આને કહેવાય મગજ. છે મગજ તો તારો છે ભાઈ. જો ક્યાંક જાય તો મગજ દેતો જાજ પાછો મને તારો મગજ. હું હવે ક્યાંય જાઉં એવું લાગે તમને? ભાઈ તારો મગજ કામનો છે. જય પ્રતાપ દાદા. પ્રતાપ દાદાના પ્રતાપ થવાનો ભાઈ. ચાલો તો તૈયારી તો કરીએ ને પછી હવે સોગાન બોગાન તો સાફ કરાવીએ ને પાછું. હા, તમે ગામમાં બધા બેહો નિરાતે, હું બીજી બધી તૈયારી કરું છું. સોગાન સાફ કરવા માટે ટ્રેક્ટર બેક્ટર મળાવવા જોઈએ તો મળે. એ તો ગામના મફત ફેરા માર દે, હું ફોન કરી દે. વાત સાંભળી ગઈ? હું ભાભી બીજું શું હોય? બાપુજી ને તમારા ભાઈ
કહે છે કે પાછો જમણવાર ગોઠવવો હશે અને આ વખતે છે ને 11 ગામમાંથી ફાળો ભેગો કરવાની વાત કરે છે. ભાભી અમારા ભાઈનું અને બાપુજીનું એનું મગજ છે ને આવું ઊભા રહ્યો તો નીકળી ગયું. એમ નહીં, હું એમ કહું છું કે આ ફાળા ભેગા કરે એમાંથી ખર્ચો લાખ નો કરે ને 3 લાખ પાછા ખીચામાં નાખે. આવી શું ટેવ હશે એમને? આપણને શું ખબર, મને તો એમ થાય છે કે આ પાપના પોટલા બાંધે છે ને એ બધાને ભોગવવું પડશે. તો આ ક્યાં નવાઈની વાત છે? ઘણી જગ્યાએ આવું થઈ ગયું છે. લોકો છે ને ખોટી શ્રદ્ધા ફેલાવે છે કે અહીંયાથી મૂર્તિ નીકળી, અહીંયાથી ભગવાન માતાજી નીકળ્યા, એ જગ્યાએ મંદિર બનાવે અને એ ભગવાનના નામ ઉપર કેટલોય ફાળો ભેગો કરે. હા નથી કરતા બોલું, હાથમાંથી કંકુ કાઢે ને માતાજીને દૂધ પીવડાવે ને કાનુડાને દૂધ પીવડાવે ને ન કરે એટલા ઓછા. અને આ મને એમ થાય છે આ દુનિયા ગાંડી હશે, લાઈન લાગે દર્શન કરવા. અરે ભગવાનમાં માનવાની ક્યાં ના છે? તમારા ઘરમાં બેઠો ઈશ્વર ક્યાં ખોટું કરવાનો છે? તોય માણા ઘરના ભગવાનને મૂકીને બહાર પૂજા કરવા જાય, લાખો રૂપિયાનું દાન કરીને આવે ને તો છેલ્લે વડે હું કાંઈ નહીં. અને આ તમારા ભાઈ અને બાપુજી જેવા ધુતારા માણા બિચારા ભોળા માણાને ભોળવીને ભેગું કરી લે. તમને ખબર છે આપણે જે આ તાગડ ધીરના કરે છે ને જિંદગીમાં, આ રૂપિયા છે ને આપણી પાસે, એ બધા આ મંદિરના જ છે. બોલો, મને તો એમ થાય છે કે આ ભાઈને બાપુજી બે કરે છે ને હિંમત પૈસા આવે ને આપણે લેવાય નહીં. ક્યાં જાઉં બેન, ક્યાં જાઉં? જે ઘરમાં હોય ખાવું પીવું તો ખરા ને. હાલો, ખોટા મોહ ન રાખી, ખર્ચા ન કરી, વસ્તુ ન લાવી, પણ અનાજ આ પેટને જો એમાં કાંઈ હાલે? પણ એક વાત કહું, ભગવાને જોવે છે કે તમારા ભાઈ અને બાપુજી આ જે કરે છે ને એ આપણને ગમતું નથી. પણ પાપના ભાગીદાર તો આપણે બની છીએ કે નહીં? થઈ હું આ ગયા વર્ષે તમને ખબર છે જમણવાર કર્યું હતું ને તો લગભગ 3 લાખ રૂપિયા વધ્યા હતા. અરે મને તાજી બહુ ખબર ન હોય, તમને ભાઈ વાત કરે એટલે તમને ખબર હોય, હિસાબ કરતા હોય ને મારા સામે બેઠા બેઠા એટલે. અને આ વખત તમને ખબર છે કેવડો ટાર્ગેટ રાખ્યો છે? 10 લાખનો. વિચાર કરો, 11 ગામમાંથી ફાળો ઉઘરાવવાની વાત છે અને 10 લાખ રૂપિયા બચાવવાની વાત છે. હા મારે તો શું કેવું, હા તમે મારા ભાઈને સમજાવો કંઈક, એને કહો કે આ કંઈ સારા ધંધા નથી. હું તો રોજ કહું છું બેન, અને હજી એ કહીશ, આગળ એ સલાહ તો આપતી જ રહીશ, પણ માનવું ન માનવું તો એના હાથમાં છે કે નહીં? એ વાત તો સાચી, પણ એમ નહીં. હાલો, ભાઈ કદાચ એવું કરતો હોય ને તો બાપ ઉઠીને બાપ કહે ને કે આવું ન કરાય, પણ આ તો આપણે બાપુજી જેવું કરે. હવે આપણે શું કેવું, ઘરનો મોભી જવા ધંધા કરે, પણ આપણે શું કહેવા જાવ? હમણાં નવી સ્કીમ લાવ્યા છે ને કે ગામના બધાને ભેગા કરીને મીટિંગ કરવાની છે કે મંદિર પડી જાય એમ છે ને એટલે મંદિરનું રિનોવેશન કરાવવું છે તો બધાને 5,000 ફરજિયાત લખાવાના. બોલો, એટલે ગરીબ માણા 5,000 ક્યાંથી કાઢીને દે? હા, કોકની હાયું લઈ લઈને પૈસા ભેગા કરો ને એ ક્યાંય સારા માર્ગે ન વપરાય. અને હું ખબર, લગ્ન કર્યા ને તો મારા બાપુજી તો કેટલાય રાજી થતા હતા કે તારા હારા તારા ઘરવાળા છે ને ગામ સમાજની સેવા કરે છે, લોકોમાં રૂપિયા વેચે છે ને અનાજ વેચે છે. મને હું ખબર કે પ્રસાદીના નામ ઉપર આ બધા ધંધા કરતા હશે તો હું લગ્ન જ ન કરત કોઈ દી. તમે તો લગ્ન ન કરો, હું તો આના ઘરમાં છું ને. એક કામ કરો, મને પૈણાવીને વેતી કરી દો એટલે મારે તો પાપનો ભાગીદાર ન બનવું. એના હાટું 4 જમણવાર કરશે તમારા બાપુજી ને તમારા ભાઈ, એમાંથી 2-2, 3-3, 5-5 લાખ રૂપિયા ભેગા કરીને પછી તમારે લગ્ન કરાવશે. મારે એક વસ્તુ નથી લેવી હો, હું તો આમને પહેરે કપડા વહી જઈ. તમે વયા જાઓ, સામેવાળા લઈ જાય ખરા? એવો જ છોકરો ગોતજો કે જે મને પહેરે કપડા લઈ જાય. વાતો થાય બધી. હાલો, આ બેની લપ નહીં ખૂટે, ઘરે જાય ને હું એની જરાક વાત કરી જોઉં. હા તમે વાત કરજો, એક મગજમાં ઉતરે ઉતરે તો થારું બાપા. હું કરું છું અહીંયા? આટલો મોટો પ્રોગ્રામ કરવાનો છે તો પૈસા જ ભેગા કરવા જોઈએ ને. બસ હિસાબ કિતાબ કરું છું કે ક્યાંથી પૈસો મારી પાસે આવે. બરાબર છે, લોકોને લૂંટવાના છે ને આપણે? કા વાના નો કહેવાય ને, તો શું કહેવાય? પ્રસાદી કરવાની છે. હવે હું આમાં એવું વિચાર કરું છું કે હું છે ને ડાયરો બેહાડું. અરે ડાયરો બેહાડું ને એમાં નોટો બહુ છે. જેટલી ઉડ છે તેમાં જે મોટી મોટી નોટ ઉડે ને એને જમા લઈ લેવાની ને બાકીની સેવામાં જવા દેવાની. બરાબર છે. હા, આ અત્યારના ઘણી ઈ જ કર્યું છે ને. આ મંદિર છે ને આપણે બનાવડાવ્યું તમારા દાદાએ, અને ત્યાર પછી જે કારભાર છે ને હંધ્યો હોય મંદિરના પૂજારીને સોંપ્યો હતો, પણ નહીં, હવે તો બધો કારભાર આ ટ્રસ્ટ બનાવ્યું. તમે ને તમારા દીકરા જે આ મંડી પંડાણા છો ને, રહેવા દો, આ બધું નથી સોંપતું આપણને. પણ આ મંદિર બનાવ્યું છે તો હું એમાં ખર્ચો ન લાગતો હોય, એને રંગ રોગન કરાવવાનું હોય, એને સાફ સફાઈ કરાવવાનું હોય, એમાં બધા
આ કથાઓ બેહાડવાની હોય, એમાં ડાયરાઓ કરવાના હોય, તો હું એના પૈસા ન જોઈતા હોય તો ક્યાંથી લાવવાના? કરવાનું હોય, ભગવાન માટે કરવાનું હોય. ભગવાને છે ને આપણને ઘણું દીધું છે. 25 વીઘા જમીન છે, એમાં બાપ દીકરો મહેનત કરો ને તો સારો પાક પાકશે. પણ ના, એ તો ભાગે દઈ દીધી. એમાં મહેનત નથી કરવી ને બેઠે બેઠું આ મંદિરની આવકમાં ખાવા બેહવું છે. અરે પણ તને વાંધો શું છે એમાં? કેટલા લોકો આમાં માનતા માને છે, બધા ભગવાનમાં માને છે, એ બધાને માટે આપણે કેવી કેવી સેવાઓ કરીએ છીએ. સેવાઓ કેવું કેવું ભોજન કરાવીએ છીએ, પ્રસાદી આપીએ છીએ આપણે. હા, ભોજન આખો દી બાપ દીકરા બસ અહીંયા જ પડ્યા ને પાથરા રહ્યો છો. ખાવાનું તો કે અહીંયા, ફલાણું તો કે અહીંયા, ઢીકણું તો કે અહીંયા. અરે ઘર છે, છોકરાનું છે ને લગ્ન થઈ ગયા છે, એનો તો વિચાર કરો. પણ તું આ બધું મને હું મારા હિસાબ કિતાબમાં ભૂલ કરવા આવી છે કે શું કરવા આવી છે? તું મને સમજાવવા આવી છે? ભૂલ- બધું મૂકી દઉં? ભૂલ કરવા નથી આવી. કાળુ કાકા ઘરે આવ્યા હતા ને એટલે મારે આવું પડ્યું, સમજ્યા? તે હું કહી ગયા કાળુ કાકા? કાળુ કાકા એમ કહેતા હતા કે આ વિજયાને કહી દે આ હંધાઈ ધંધા બંધ કરી દે. મેં કહું મારું માને એમ નથી. એ કહેતા હતા કે ગયા વખતે આ વખત થઈ હતી ને એમાં તમે 1-2 રૂપિયાનો નહીં પણ પૂરા 3 લાખનો ગફલો કર્યો તો એ વાત કાળુ કાકાને ખબર પડી ગઈ છે. આખું આ ગામને એવી જ ખબર છે કે આ પૈસા ખાઈ જાય છે, પણ આ બે તહેવારો ઉજવાય છે, આ બધું નથી જોતા નહીં બધા. એ બધું કેમ કેમ થઈ જાય છે? વાહ, આખું ગામ જમે છે, 4000 માણસ જમે છે, આખું ગામ ને આજુબાજુના છે ને 10 ગામડાને તમે ભેગા કરો છો. તો એ બધું ક્યાંથી થાય? હા, એ છે ને આવક પ્રમાણે થાય, પણ છે ને આપણે સેવા કરવાની છે. આ ભગવાન છે, આ ભગવાન છે. એની લાઠીમાં છે ને અવાજ નતો તો વાગશે ને તો તમે ને તમારા દીકરા બેમાંથી એક કઈ નહીં ચડો, સમજી લ્યો. આ ભગવાનની લાઠીને છે ને અમે હરખી રાખીએ છે ને એટલે એ નો મારે અમને. હે ભગવાન, તમે કેટલી ચોખ્ખી રાખીએ છીએ ભગવાનની લાઠીને. હા, આ લોકો જેવા નથી અમે. તમે નહીં સુધરો, નહીં સુધારો તમારામાં તો નહીં જ આવે. જો છે ને હમણાં મારા ડાયરાની તૈયારી કરવાની છે, મારે કોને બોલાવડાવવા અને કોની પાસે સારું ગવડાવવું ને એ વિચારમાં છું. ને તું છે ને ડખા કરીને મારું મગજ નો બગાડ. હા, તમારું મગજ તો બહુ બગડે છે, મને ખબર છે ને. તમારું મગજ બહુ બગડે. તમારા દીકરાને કહો થોડું વહુમાં ધ્યાન દે. આ વહુ છે ને કોક દી જતી રહે ને સારું છે, એ હારી મળી છે. એ હારી ન મળી હોત ને તો મારે તો આખું ક્યાં જાય? એ જાય ને ક્યાં જાય? એને બાપના ઘરે, બીજે ક્યાં જાય? તો હું વાંધો છે ને અહીંયા? તમે સમજતા કાં? એને હું સમજાવવાની પણ ના ના, દુઃખી છે એ આપણા ઘરમાં, દુઃખી છે. દુઃખી તો હું નથી. તો પછી યાર આ બૈરાનું કામ નહીં, તારે હસાવવાની હું કામ વહી જાય? જો મને એટલી ખબર પડે છે કર્મ કોઈનો પીછો નથી છોડતો. આજે નહીં કાલે તમારી હારે જો કાંઈક ઊંધું થયું ને ત્યારે તમને ખબર પડશે કે તમે જે આ ભગવાનના મંદિરમાંથી ચોરી કરેલા રૂપિયા જ કહેવાયા. હા, આ ચોરી છુપેલી ને ચોરી જ કરી કહેવાય. આ તારા મગજમાં છે ને ઊંધી ગ્રંથિ બંધાઈ ગઈ છે. અમે ચોરી કરીને ક્યાં બધું ભેગું કરી દીધું? મારી પાસે કેટલું છે? મારે કંઈ જોઈતું જ નથી. મારા ભગવાનનું શું જોવે મારે? હું તો સેવા કરું છું. હું ને મારો દીકરો છે ને સેવા કરે છે. આ સપ્તાહ બેહાડીને લોકોને માર્ગે લાવીએ છે. સારી વાણી વસન ને એવું સંભળાવીએ છે ને. સપ્તાહ સાંભળો છો, જીવનમાં ઉતારી નથી ક્યારેય. ઓકે, લોકોને સંભળાવું છું ગામમાં બધા બેહાડી. કેટલા માણસના ઘર સુધરી ગયા છે આ સપ્તાહ બેહાડી એમાં. મારું ઘર બગડી ગયું છે આમાં. તારા વિચાર બગડી ગયા છે. 12 લાખના ગાડા એમને એમ નથી આવતા. ઘરની આગળ જે 12 લાખના ગાડા ઊભા છે ને એ આ બધા કામ કરીને જ થયા છે. કાં અટાણ લગન તો કાંઈ નહીં, પણ બાપ દીકરો બે ભેગા થઈને છે ને ધનોત પનોત કાઢવા ઊભા થયા છો. સારું જાઓ, મારે તમારી યારે કાંઈ ભેજામારી કરવી જ નથી. જાને ભાઈ, હા તે જાવ જ શું, કાળુ કાકાને મળી લેજો. મળી જાઉં. એ બધા મને મળવા આવ્યો, હું કોઈને મળવા નહીં જાઉં. હા, તમે તો પાછા ઈ થઈ ગયા ને મોટા ગામના મુખી. અહીંયાથી છે ને આ ઝાડવા કપાવી નાખો. કેમ ઝાડવા હું કામ કપાવે? એટલે એમ નહીં બેટા, આજે છે ને પેલો કહેતો તો કે અહીંયા છે ને એ આ વીજના તાર આવવાના છે તો હું એ આખું કાપે એના કરતાં ઝાડવા તો રોપવા જોઈએ ને. તને તો ખબર છે ને જડ અને ઝાડ એ બંને આપણા માટે જીવન જીવવાનું મૂળભૂત સ્ત્રોત છે. હા શું કે નહીં? એ તમારી વાત સાચી હો. અને મને આ ઝાડવા કપાઈને જરાય ન ગમે. મને ઝાડમાં તમારો જીવ છે, જીવ. સાચી વાત છે બેટા, પણ તું અત્યારે અહીંયા શું કામ આવી? આ તારે રોટલા ઘડવાના હતા ને, તે રોટલા ઘડી નાખ્યા? એમાં એવું હતું, શાક મેં વઘારી નાખ્યું એટલે ભાભી કહે કે હવે બેન તમે જાઓ, રોટલા હું ઘડી નાખી. એમ છે? હા. હા તે કાંઈ વાંધો નહીં, તો હાલ તો આપણે ઘરે જ જાય. મારે તમને એક વાત કરવી હતી. બોલ ને, હું વાત કરવી છે? આ ભાભીએ મને કીધું કે બાપુજી ને ભાઈ બે પાછું કંઈક પ્રોગ્રામ કરે છે. હા, હવે તારા બાપુને હું મળવા ગઈ ને ત્યારે કંઈક હિસાબ કિતાબ કરતા હતા, ખબર નહીં શું કરતા હતા, ભગવાન જાણે મારો. હા, મને તો એ નથી સમજાતું કે એમને સમજ નથી પડતી આ હંધુઈ કરવાની આ ઉંમર છે એમની. એમ નહીં,
હા તમે તો ના પાડતા હોય, તમારું તો માને ને અમારું તો કોઈનું ન માને. આવા ધંધા કરશે કયા ભવે છૂટશે ઈ? તારા બાપુ મારું માને? હે, તાર બાપુ તો જે રસ્તે હતા એ રસ્તે તાર ભાઈએ વયો ગયો છે, એ તો ખબર છે ને તને? હું ઈ જ કહેતી હતી ભાભીને કે એકવાર ભાઈ ગયો હોય ને તો આપણે પાછો વાળી લઈ. હા, આપણા બાપને કોણ કહેવા જાય? એ જ તો, હા, બાપનું કોઈ બાપ થોડું છે. એ જ વાત છે. આ મેં તો કીધું કે તમારા આ ધંધાઈ કાળા ધંધા છે ને એ છોડી દો, કારણ કે જો ઉપરવાળીની લાકડીમાં છે ને અવાજ ન થતો, વાગશે ને તો ખબર એ નહીં પડે. ત્યાં સુધીની હંધી વાત કરી છે, પણ તારા બાપુ છે ને એને લાલચ જાગી છે. અરે આ ભગવાનના નામે કોઈક રૂપિયા મૂકતું હોય તો કહેશે હું ખવડાવતો નથી, હું ભંડારા નથી કરતો. અરે ભંડારા કરો છો, સેવા કરો છો, હંધી વાત સાચી, પણ તમને એ નથી ખબર પડતી કે તમે એમાંથી કેટલા રૂપિયા લઈ લ્યો છો? હાલ છેલ્લી વખત કર્યા હતા ને એમાંથી 3 લાખ રૂપિયા કાઢ્યા છે. કીધું ભાભીએ આ વાત છે ને કાળુભાઈને ખબર પડી ગઈ છે. કાળુ કાકા આવ્યા હતા ઘરે, કહે છે કે ક્યાં છે વિજયો, બોલાય તો એને. મેં કીધું એ તો મંદિરે ગયા છે, એ કે આ મંદિરના જ બધા કાળા કામ કરી રહ્યો છે. એટલું બોલીને ગયા છે ને. હવે આ વસ્તુ સારી લાગે છે, ભગવાનનું દીધેલું આપણી પાસે કંઈ કમી નથી. મહેનત કરે ને તો હંધુય મળે, પણ બાપ અને દીકરાને છે ને આડ આવી ગઈ છે. મહેનત નથી કરવી, ખાલી મફતનું ખાવું છે. હરામના હાડકા થઈ ગયા છે. પણ મને શું થાય છે, હા બાપુજી ને ભાઈ બેય આવા ધંધા કરે છે. હા, મને કોઈ સારું માગું મળશે? હા, મને કોઈ લઈ જાય? મારું તો વિચારો. તારી વાત સાચી છે બેટા, હજુ તને વળાવી નથી. અને જો આ આખા પંથકમાં વાત ફેલાઈ ગઈ ને તો કોઈ હાથ નહીં પકડે. અને કહેવત છે ને કે જ્યારે ખોટું કરો ને એની હારે ખોટું જ થાય, સારું ન થાય. હા, બાપે કરેલા દીકરાએ ભોગવવા પડે. આ એ વસ્તુ થાય. હું એમને સમજાવીને થાકીશું. હું તો શું કહું છું, એકવાર તુંય તાર બાપુ હારે શાંતિથી વાત કર, એમને ખબર પડે કે ના હું કરવું જોઈએ ને હું ન કરવું જોઈએ. તું દીકરી છો ને તો તું વાત કરીને તો એમના મગજમાં કંઈક વાત ઉતરશે. અમારા બાપુ મારું સાંભળે એમ? ભૂયલા તમે, એ તમારું નથી સાંભળતા, મારું શું સાંભળે? એવું હશે ને તો હું એકવાર ભાઈ હારે વાત કરી લઈ. હા, તે તારા ભાઈને તો સમજાવજે કે આ બધા કામ છોડી દે. આવા કામ કરવાથી છે ને આપણા સમાજમાં આપણું નામ નીચું થાય છે. ભગવાનની સેવા કરવાની હોય. ભલે ને તમે અહીંયા આખો દી રહ્યો, પણ આજે પ્રસંગો કરો છો, પ્રોગ્રામો કરો છો, અને આ બધું હંધુય કરી અને જે રકમ આવે છે એમાં લોકોને દેખાડવાની ઓછી ને પોતે વધારે લેવાની, એ ક્યાંનો ન્યાય? એ જ ને. અને હું શું કહું છું, આ પૈસા ભેગા થઈને મારો કરિયાવર ન લેતા હો. 1 રૂપિયાનો કરિયાવર મારે એમાંથી નથી જોતો. મારે તો ભોગવવું ને. તમે બધા તો પાપના પોટલા બાંધો છો, હાર મને ભેગી ઢેરી. હું નથી બાંધતી હો, આ તાર બાપા બાંધે છે, હું નથી બાંધતી. હાલ હવે ઘરે જટ, રોટલા નથી ઘડવાના. હાલો. એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. તમે એ જ કહીશ. હે લખ્યા એને જુદા જુદા લેખ લખ્યા એને. રહેવા દો ને, હું તમને એમ કહું. લાદુ આવવાનો જ ગાવા, ભૂકા કાઢી કોણ નાખશે. આવવાનું છે? લાદુ. લાદુ કોણ? અરે લે, તું લાદુ નથી ઓળખતી? અરે ગાયક કલાકારમાં ફેમસ ઈ છે. બોલો ગોવિંદ. એ લાદુ કે બધા ભલે લાદુ કે જી કે નામ એનું ગોવિંદ છે ને. હા. જો અરે ઈ જ્યારે સૂર છેડે ને પછી લોકોને મંત્ર મુગ્ધ કરી નાખે. તમારી વાત સાંભળજો. તમને એવું નથી લાગતું કે તમે આ શ્રદ્ધાના નામ ઉપર ને ધર્મના નામ ઉપર જે કરો છો એ ખોટું છે? કયા પુસ્તકમાં એવું લખ્યું છે કે તમે જે કરો છો એ સાચું જ છે ને તમે જે કરો છો એ ખોટું જ છે? લખ્યું પુસ્તકમાં ન લખ્યું હોય ને તો કાંઈ નહીં, પણ માણાના એટલા અનુભવ તો હોય ને. ઘણા લોકોને જોયા છે, જીવતા જાગતા જુવાનીમાં એટલા ખેલ કરે ને, ગડપણમાં ભોગવતા નથી આવડતા. કાંઈ વાંધો નહીં, ગટપણને આપણે ક્યાં હવે બટકા ભરવા છે. અને આમે તે ગટપણ આવી પહેલાં ઉકલી જાય એ જ સારું, કારણ કે આ છે ને કળિયુગ છે. કળિયુગમાં વધારે જીવવાનું ન હોય. 50 પૂરું થાય ને એટલે પૂરું સમજી લેવાનું. વનમાં જાઓ એટલે વનમાં આમ જો વન ન રેવા દો ને, હું સાચું કહું છું. બાપના પોટલા ન બાંધો. કાલ સવારે છે ને આપણા છોકરાઓને નડશે આ બધું, કાગડાના ઈંડાને નડે. આમાં ક્યાં પાપ છે? હવે હું ત્યાં ઘંટડી વગાડું અને હું કોકને એમ કહું કે મને રૂપિયા આપો, તો મેં એમ કર્યું કે મેં એને લૂંટ્યા. કેમ તમે જે જમણવાર ગોઠવો છો ત્યાં ફાળો નથી ભેગો કરતા? તો ફાળો તો કરવો જ પડે ને. ફાળા વગર કોઈ દી કાંઈ થયું છે? અને એને જમાડીએ છીએ આપણે, કઈ મફત થોડા કઈ. અને આ તમે જે જાહેરાત કરી કે મંદિર પડે એમ છે, રિનોવેશન કરાવવું ને ગામમાંથી ઘર દીઠ 5-5 હજાર લેવાના હે, એ હું હતું એની હાટુડા ડાયરો ગોઠવીએ છીએ. એમાં હું થયું, બધાને વ્યાજ નથી. 5-5 મીટિંગમાં વાત થઈ કે ભાઈ એટલા બધા ન નીકળે એમ મંદિર હાટું. તો મેં કીધું આપણે ડાયરાનું આયોજન કરી નાખીએ. અને ડાયરો થાય ને એમાં તો આપણે ઘણા રૂપિયા આવશે.
10 લાખ આવશે? 10 લાખ ઉપર પ્રતિઘાત પડવાના છે. કારણ કે મેં છે ને આપણા પાછલું ગામ છે ને ખુમાણપુરા, ત્યાંથી અને આ બાજુ ગોરખિયા 11 ગામ. 5-6 ગામના જ બોલાવ્યા છે. પણ એ જે 2 ગામમાં વિરોધી છે ને, જે ઓલા સરકારમાં ઊભા રહે, એ બેયને બોલાવ્યા છે. અને એને મેં કીધું છે ખાસ આમંત્રણ છે અને એ આવશે તે. એટલે પછી શું થાય, જ્યારે ઓલા ગાયક કલાકાર સારું ગીત ચાલુ કરશે ને, એટલે બંને 1 રૂપિયા ઉડાડે એટલે બીજો ઉડાડશે એને જોઈ. અને પછી બંને વાદામાં આમ જો ધબધબાટી બોલાવશે ને રૂપિયાના થપ્પા કરી નાખશે. આપણે કલાકારને લાવવાના છે ફિક્સમાં, ચોખ્ખું જ કહેવાનું છે. આવવાનું છે બાપા, ભક્તિનું કામ છે. બાકી બધું આમ જો વાળી લેવાનું. 1 લાખ રૂપિયા તો આપણે ઉડાડવાના ગાંડી. તો આપણે કાંઈ ને તમારે આપણે એટલે આપણા ઘરમાંથી બાપુ એને મેં નક્કી કર્યું છે. મેં કીધું લાખ રૂપિયા છે ને જગદીશને અને સંપતને આપી દેવાના છે. એ બે શરૂઆત કરશે. ગીત શરૂ થયું નથી ને એને નોટ ઉડાડવાનું ચાલુ કર્યું નથી. એ શરૂઆત આપણા કરે. અમે જો ઉડાડવા જઈએ કેવું લાગે કે આ તો મંદિર હાટું થઈને કરતા છે, બાપ દીકરો બે ઉડાડે છે, એટલે આપણે ખરાબ લાગીએ. એટલે બીજાને આપણા રૂપિયાથી બીજાને ઉડાડવા દેવાના છે. જો તમે મારી વાત માનો, ધર્મના નામ ઉપર આપણે કોઈને લૂંટી નહીં સારું ન લાગે. આની કરતાં કોકના કાથલા પકડીને લઈ આવવા ને એ હારા, મને એટલી ખબર પડે. એમ કોઈ આપે તો આમ હું કામ કોક પાસે લૂંટવું? એ ગરીબ માણા એલા બેટકનું લઈ આવીને ખાતા હોય. એને ક્યાં લૂંટીએ છીએ? ગરીબ માણસ કોઈ 1-2 લાખના દાન કરે? ગાંડી થઈ ગઈ છો. શ્રદ્ધા તો રૂપિયા વાળા ને જ આપણે લૂંટીએ છીએ. શું કામ? કારણ કે ગરીબ પાસેથી આપણે 10-20 રૂપિયા નથી જોતા, એને આપણે હામુકને આપીએ છીએ. 10-20 ની જરૂર હોય ને તો કાલ્યો લઈ જાઓ બાપા. તમે સમજતા કા નથી? 1,00,000, 2 લાખ કે 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, વાત ઈ નથી રકમની. વાત ઈ છે કે માણસ શ્રદ્ધાના નામ ઉપર રૂપિયો જેને આપતા હોય ને ત્યાં આપણે ખોટું ન કરે. એ ભગવાનને આપે છે. ડાયરા શરૂ થાય ને પછી રાતના 12 વાગે લાઇટ વહી જાય. લાઇટવાળા વાત થઈ ગઈ છે એટલે અંધારું ગમ થઈ જાય. ત્યારે તે મેં બીજા માણસને કીધું છે કે મંદિરની અંદર નગારા, ઢોલ, ટંકોરી અને એક દીવો આટલું કરી રાખજે. અને એ એક્ઝેક્ટ ટાઈમે જ થવું જોઈએ. બધું ટાઈમ ટુ ટાઈમ ગોઠવેલું છે. અહીંયા લાઇટ ગઈ ને અહીંયા બધું શરૂ થાય ધબધબાટી. એટલે ત્યાંથી બધા ડાયરામાં જેટલા બેઠા છે બધાને ધ્યાન જાય મંદિર ઉપર. અને પ્રેસવાળાને બોલાવી લીધા છે. પ્રેસવાળા સીધા જ તે વિડીયો ચાલુ કરીને બતાવશે ચમત્કાર ભગવાને આપી હતી હાજરી ડાયરામાં. અને આપણા મંદિરને આમ જો રાતો રાત ફેમસ થઈ જાય. એટલું મંદિર ફેમસ થઈ જાય ને કે પછી આમ જો આપણે કોઈને ગામના દર્શન કરવા આવે કે ન આવે એનાથી કાંઈ લેવા દેવા નથી. પણ પરગામના બધા આવશે કે આ મંદિર છે ક્યાં, અહીંયા જવું તો છે જ. તેમાં ધંધો શીખા ક્યાંથી? આ બધું શીખવાડે. આ તો બાપ શીખવાડે બાપા. એની ઈચ્છા છે એટલે આ થાય. આબલમ થોડું કે મારાથી મારા બાપા જ થાય. ભગવાને નો મીકા બોલો કળિયુગે તો. તું આટલી બધી છે ને સાપલુસી કરીમાં મને સલાહ સૂચન રહેવા દે. તમે છે ને જ્યાં કામમાં આવો ને કામ કરો બરાબર છે. તમારે ન કરવું હોય તો તમને હળીના 2 કટકા કરવાનું નથી કહેતા. બેહો શાંતિથી આનંદ કરો. તમે નહીં માનો ને? નહીં એ વસ્તુ ખોટી. આ કાર્યક્રમ તો થાય. પડશે આ બધું. કાર્યક્રમ તો થાય છે. કામ તમારો બંધ કરવાનો છે. અરે સાંભળો, હા છે ને તમે જલ્દી ફટાફટ છે ને આ નાના એ વ્યવસ્થામાં તમારે અહીંયા રહેવું જ પડે એમ છે. તમારા 10 છોકરાઓ તમે બધા હાજરી આપી જ દેજો. વહેલા જ વહી આવજો. તમારી વ્યવસ્થા થઈ જાય અહીંયા. અને સ્ટેજ બનાવવાનું છે જોરદારનું. હા કાંઈ ઘટે નહીં એવું. બરાબર? હા એટલે તમે 10 છોકરાઓ તમે બધા વહી આવજો. ભલે. હા હા. હવે કોને ફોન કરવાનો છે? એક પ્રમુખને ફોન કરી લો. કા પ્રમુખ આવી જાય ને તો કામ. તું અહીંયા શું કહે છે? જોવા આવી હતી તો તમે નવા ધંધા હું આદરા હે એમ. એટલે એમ તો જૂના જ છે પણ હમણાં પાછું સીઝન પીક ઉપર છે ને તમારી. ભાઈ શરમ કરો શરમ. આપણે આ ધંધાની હિસાબે ટકેલા છીએ. આ ઘરમાં તમે જે ખાવ છો ને એ આપણે આ કમાણી કરીએ અમે બાપ દીકરો ત્યારે ભેગું થાય. લ્યો તે પણ કમાવા જતા હોય તો કમાવા જાય છે. શું કરીએ? સાચું કહું ભાઈ, આ તારા અને બાપુજીના બેના હાડકા છે ને આરામના થઈ ગયા. બે સાની મની બે. તારા મોઢામાં જરાય છે ને આવું બોલતા શરમ આવી જોઈએ. બાપ દીકરા વિશે આવું બોલેસ તું? આથી તમે આ કામ કરો છો એમાં તમને શરમ નથી આવતી? આખા ગામના પૈસા ભેગા કરીને ખાઈ જાવ છો. હાડાવ તમે ક્યાં? પણ હવે ગામના ક્યાં ખાવાના છે? ગામના અત્યાર સુધી ખાઈ લીધા. ગામના ખાધા પછી તો કાંઈ થયું નથી. આપણું થોડું ઘરનું હરખું થયું ને ઘર હરખું થયું બાકી થોડા ઘણા પૈસા બચ્યા છે. હા બધાને ખબર પડી ગઈ. બધાય વાતો કરે પણ બધા ગામના પૈસા ખાઈ ખાઈને બધું ઊભું કર્યું. ગામના પૈસા ખાઈને જે કર્યું ઊભું, હવે આપણે આખા ગામને આજુબાજુના જેટલા ગામ છે એને લૂંટવાના છે. આ ડાયરાની અંદર એવો કાર્યક્રમ ગોઠવવાનો છે કે કેટલા લોકો આવશે એની કાંઈ સીમા નથી. શહેરમાંથી એટલા આવશે અને એ બધા જે રૂપિયા ઉડાડશે ને બધા આપણા મંદિરમાં. અને મંદિર બનશે આનથી ને મોટું. ચમત્કારી મંદિર કહેવાય. કયું? તું આ મંદિરનો મહિમાજી તું સમજી નથી. એ ભાઈ પાપ લાગશે પાપ.
તારે જો એક કામ કરવું છે, તને 2 લાખની ઓફર આપું. હાલ 2.5 લાખ રૂપિયા તને આપું, કોઈને કાંઈ ખબર ન પડવી જોઈએ. બોલ કરવું છે? હું બધાને કહી દઈ કે મારો ભાઈ અને મારા બાપુજી બે તું એવા જ ધંધા સાથ કરે. નથી આપતી. આ બધાને તારું કામ જ નહીં. નકર તને મેં કીધું તું કે મંદિરમાં જઈને તું પગલાં પાડી દેજે ગમે ત્યારે, તો પગલાં એક કંકુના નથી પાડી દેતી. તારા પગલાં પડે ને તો શુકનવંતી કહેવાય. હા તમને ખબર છે, હા તમે જે આ અનીતિનો પૈસો ભેગો કરો છો ને એ ગમે એ ગેરમાર્ગે જ વપરાવાનો છે. અને જો હું કહી દઉં છું, મારા લગ્ન કરો ને એમાં આમાંથી 1 રૂપિયા વાપરતા નહીં. તારા તો છે ને આમ જો અનાથ આશ્રમમાં નહીં પણ આપણે જે સમૂહમાં થતા હોય ને એમાં કરી નાખશું, એટલે તારું વાત જ પતી ગઈ. બસ ત્યાં ક્યાંમાં રૂપિયા આપવા છે? બેનું દીકરીઓ પાછળ વાપરવા નથી પૈસા. તો તે તને કહું તો શું? જો પણ હું એમ કહું છું કમાઈને વપરાય, કમાઈને. ડાયરાના દિવસે રાતના 12 વાગે લાઈટ જવાની છે અને મંદિરમાં ચમત્કાર બતાવવાના છીએ, અને ત્યારે આ બધા ઓલા ન્યૂઝવાળા ને પેપરવાળા ને બધા આવવાના, એને મેં પૈસા આપીને બોલાવી લીધા છે. એટલે ત્યારે છે ને આ ડાયરો બંધ થાય, અહીંયા લાઈટ જાય અને અહીંયા મંદિરમાં છે ને નગારા ને બગારા ને દીવો ને બીવો ને બધું થઈ જાય. એટલે ત્યાંથી બધાને ધ્યાન અહીંયા જાય ને અહીંયા ચમત્કાર પુરાણો આપણે કહેવું કે જો ડાયરાની અંદર હાજરી આપી ચમત્કારી મંદિરે આપણા બાપાએ. તો સમજી, તો એમાં તારે બીજું કંઈ નથી કરવાનું, તારે ખાલી ઘડીક ધૂણવાનું છે. તું ઘડીક ધૂણીને પરસો બતાવી દે ને એટલે પૂરું, વાર્તા પતી ગઈ. તારા આમ જો તારા પગમાં જ પડશે બધા, ઢળી જાય ઢળી. હું તને ઝાપટ મારી દઉં કે તું બંધ થઈ જાય હવે. પણ તને વાંધો શું છે? મારે કોઈ બહારનાને તૈયાર કરવું, અને બહારનું એ બહારનું, ઘરનું એ ઘરનું કહેવાય. આજે તું જ ધૂણજે ને માથે ઓઢીને મને કહેતો તઈ. મારે ન ધૂણાય, નકર તો હું ધૂણી લઉં, અને હું ધૂણું તો પછી હાસુ ન માને અડધા તો. તું ધૂઈને ને તો હાસુ માને. તમારા બેનો છે ને મગજ ફરી ગયો છે. નો ભાઈ એવા ધંધા કરે છે. હું સાચું કહું છું, આ બધું બંધ કરી દો. હા એ કોઈ ભવે નહીં છૂટો. આ ઉપરવાળો છે ને જેદી મંડી પડશે ને તમારો હિસાબ કરવા, તેદી છે ખબર છે? ને મોઢું ધોવા નહીં વેતો નહીં રહે. તને ખબર છે આમાં કેટલા જોડાયેલા છે ઈ બધા? મને ક્યાંથી ફોન આવ્યો? ક્યાંથી? સમજો વિદેશમાંથી ફોન આવ્યો 2 નંબર વાળાનો. એને શું કીધું ખબર? તમારા ડાયરાની અંદર અમે રૂપિયા ઉડાડીએ તો તમે ઓલા વાઇટ કરી દેહો. મેં કીધું કરી દઈને, મને શું વાંધો, ટ્રસ્ટમાં નાખી દેજો. અને એ નાખવાના જ છે રૂપિયા. વિચાર કરી દો કેવડો ધંધો, આપણે ટકાવારી જ લેવાની ખાલી. તને આવા માણસો મળી ક્યાંથી જાય છે? આમાં કાંઈ કરવાનું ન હોય, શરૂઆત કરવાની હોય. શરૂઆત તમારી સારી હોય ને પછી આમ જો એની મેથે થાય બધું. અને આ પહેલો ડાયરો છે. હજી તું વિચાર કરજે, ડાયરાની લાઈન લાગશે. મહિનામાં 5-5 ડાયરા છે. મારા બાપા આમ ડાયરો કરતા છે તો હું આમ કરતો હોઈશ, મારી માને આમ મોકલશું, તને આમ મોકલશું. હું મમ્મી ને ભાભી અમે તનમાંથી કોઈ કંઈ કરવાના નથી, એટલે ભૂલી જાજો. અને તારે બાપુજીને જે કરવાય નહીં કરો, બાકી અમને એમાં અંદર છે ને ક્યાંય આમ દખલગીરી કરવા અમે નહીં આવે. તો કાંઈ વાંધો નહીં, તમારી મરજી. બીજું હું બાકી હું તો તને કહું છું, હારામાં હારું છે આ. પૈસા આવે ને કામકાજે થાય ને એ બાપા ભાઈ ભગવાનનું નામે લેવાય. સાચું કહું છું, મૂકી દે આ બધું. આ સારું નથી કાંઈ. જો આ તારી બેન છું ને એટલે તને સલાહ દેવા આવી છું. બાકી તારી ઈચ્છા, પછી જેમ કરવું એમ કર, ભોગવજે. બીજું હું આ ઘરના જ ત્યાં સાથ ન આપે ને આમ થાય. બાકી તો કંઈક 2 પાંદડે થાય નહીં. ફોન કરવાનો તો કા એલા એ ઓ આમાય તારી માં શું છે? આ હું કરેસ પણ ટાકે સડીને? આવું આવું, હું તને પૂછું છું હું કરસ? શાંતિ રાખો ને. હા? તારે ટાકે હું કામ ચડ્યો હશે? આ એનું ને એના બાપનું કાંઈક ને કાંઈક નવું જ હશે ગતકડું. બોલો. એમ કહું છું કે ટાકે હું કામ ચડ્યો તો, અને આ શું છે? હે થઈ ગયું. હું થઈ ગયું? તને પૂછું એનો જવાબ દે ને. આ શું હતું? ટાંકામાં છે ને એક મસ્ત મજાનો પાવડર નાખવા ગયો હતો. હા પણ કેમ? આ નળ ચાલુ કરશે ને હવે જે, હમ. એમાંથી હવે લાલ પાણી આવશે, ચમત્કારી પાણી. સમજ્યા તમે? આ ચમત્કાર કરસ તું? ચમત્કાર એટલે તમે વિચાર કરો કે તે દિવસે અહીંયા કેટલું મહેમાન આવશે એ ખબર જ નથી આપણને. અને એ બધું જે મહેમાન આવશે ને એ પાણી હાટું થઈને ગમે ને આમ તેમ જાહે કે નહીં. અહીંયા જે આવશે ને એ એક ખાલી આવશે ને એ કહે ને કે અહીંયા લાલ પાણી આવ્યું, અને હું અહીંયા પાછો બેસીશ, હું કહીશ કે સાક્ષાત ચમત્કાર છે, આ ટાંકો આખો લાલ ન થાય. તમે વિચાર કરો, આખો ટાંકો કોઈ ચાઈને લાલ કરે, અને એમાંથી તમે સાક્ષો ને એટલે પ્રસાદી ભગવાનની છે. એટલે આ ગામ આખું આવશે, ગામે આવશે ને મહેમાની આવશે, આ પ્રસાદી લઈને જાહે. અહીંની તૈયારી છે. આદિત્ય મહેરબાની કર, હવે બહુ થયું.
હવે આ હંધુએ સારું નથી લાગતું. માતાજી કોપાયમાન થાય ને તો આપણે કાંઈ નહીં રહીએ હો બેટા. એવું હું કામ વિચારો છો તમે? આપણા જે પણ ભગવાન આપણે બેહાડ્યા છે ને એ કાંઈ કોપાયમાન નથી, એ રાજી છે. આ બધી યુક્તિ કોણ આપે? આ મગજના તાર કોણ છેડે મારા? હું રાતના સૂતો હોઉં ને ત્યાં ચમત્કાર થાય અને નવો વિચાર આવે. મારી વાત સાંભળ, આ સંધ્યાનું નક્કી થવા જઈ રહ્યું છે એમ સમજ કે નક્કી જ છે. કોણ છે એ? કાં ભૂલી ગયો? તારા મામાએ બતાવ્યું નહોતું માંગુ? હા પણ એમ નહીં, એ તો એને 2-3 બતાવ્યા હતા, એમાંથી કોણ? આ પેલા બાબુભાઈનો છોકરો શું કરે? ખેતી કરે. હું કરે? અરે ખેતીમાં આપણે દેતા આવીશું. આપણે કાલ કેવડા મોટા ટ્રસ્ટી છીએ તમને ખબર છે. અને આ મંદિરનો મહિમા કવડો ચમત્કારી મંદિર નામે ઓળખાય. અને દેશમાંથી હરેક ખૂણામાંથી આપણા મંદિરે નો આવે ને તો તમે જો અમારી મૂછ કપાઈ નાખો, એક બાજુની ખાલી. આવા જ જોવે અહીંયા પેપરની અંદર કહી દીધું છે ને. ઓલા હમણાં નવું નીકળ્યું છે ને સોશિયલ મીડિયા, ઓલા બધા રીલ્સો બનાવે ને એવા બધાને બોલાવ્યા છે મેં, ડાયરામાં આવજો. અને એ બધાને મેં કીધું છે આપણા મંદિરનો ડાયરાનું 2 જ મૂકવાનું છે. અને એ બધા સગસગાટી બોલાવી દે એમ એવું બોલશે. અને પછી જો વાયરલ થાય, બધાને આવવું પડશે દર્શન. મંદિર આપણે રોડે હારા કરવા પડશે તરત જ. તે સરપંચે હલવાઈ જાય. હવે શું કરવું આટલી બધી ભીડ? અને ગામમાં દુકાનો આમ જો ફાટા હાલ છે. અત્યારે ખાલી સાદી સોડા નથી મળતી ને, પછી બધી સોડા મળશે. મારી વાત સાંભળ, આ બધું છે ને તું તારા બાપના રવાડે ન સડ. સાચું કહું છું, આ બેનનું માંગવું આવ્યું થઈ જાય એમ છે સગપણ. અને આવા બધા ધંધા ખબર પડશે ને તો કોઈ આપણી દીકરીને લઈ નહીં જાય. એટલે જ કહું છું, ગરીબ માણસ ત્યાં આપણી બેનને દખી થવા નથી મોકલવાની. આપણે આના કરતાં આપણા કરતાં મોટું મંદિર હોય ને અને મોટો માણસ હોય ને ત્યાં મોકલવાની. એટલે આખી જિંદગી એને ઉપાડી જ નહીં. અને આમ જો કેવું સારું નહીં, પૈસા જ આવે, કાંઈ લેવા જ ન જવા પડે. અને એ ઘર બેઠા બેટા મહેનતનો જ રૂપિયો કામ લાગે. આવી રીતે ચોરી છુપેથી કે લાલચમાં આવીને કે મંદિરમાંથી ચોરી કરીને રૂપિયા ક્યારેય તમને સુખી ન કામ કરે. નબળી વાતો કરો તમે, મારી ઘરવાળી અને અમારી બેન. તમે 3 દાડા હાલો છો. બાકી બાપ દીકરો બંને લીટી ઉપર હાલીએ છે. અને તમને ખબર છે બધી હોરાઈ ગઈ છે. અમે બધી જગ્યાએ બાનું પૈસા જે વેરવાનું હતું વેરી દીધું છે. હવે બધી તૈયારી થઈ ગઈ છે. અને તમે હવે જો આ કંઈ ખેલ કરશો ને એ મેળ નહીં આવે. અને તમે આવું બધું મારા મોઢે ન બોલાવડાવો. અત્યારે અહીંયા બધા છે ને દિવાલની કાન હોય. ગામનું એક નાનું છોકરું સાંભળી જાય ને તો વાત ન્યાની ન્યા વધશે. એટલે તમે રહેવા દો. હવે તમે બધી માથાકૂટ ન કરો ખોટી. હવે આપણા ઘરે પ્રસંગ રૂડો આવ્યો છે તો એને ઉજવો. તમે છે ને માતા કહેવાઓ. શું કહેવાઓ? બરાબર? હા, એટલે તમારે બધે જગ્યાએ જવાનું, બધા ડોહી સત્સંગ કરવાનો અને આપણા મંદિર વિશેનો મહિમા વધારવાનો છે અને વધારે વાતો કરવાની છે. હા, સમજ્યા તમે? તમારા ખોટા કામમાં અમે સાથ આપીએ એમ? એ નહીં બને હો. આ સાથ ન આપો કાંઈ નહીં, પણ વગોણા ન કરતા. બસ મોઢું ચૂપ રાખજો, લોક મારીને. લાલ પાણી અહીંયા સ્ટેજ મૂકવાનું છે. અહીંયા આપણે સ્ટેજ રાખશું તો આ કેટલું ફાઇન લાગશે? પાર્કિંગવાળો ભગા. બાપુજી, અમે કંઈક બીજી વાત કરવા આવ્યા છીએ. અમારે એમાં કોઈ રસ નથી. બીજી બધી વાત તો બેટા ઘરે પણ થાય. હું તો એમ કે તમે મને મારા કંઈક કામમાં મદદ કરવા આવ્યા છે, પ્લાન જોવા આવ્યા છે કે બાપુ શું પ્લાન કરી રહ્યા છે. બાપુ જરાક વિચાર તો કરો. બેનબાની હગાઈ નક્કી થઈ ગઈ છે અને છતાંય તમે હજી આ મૂકતા નથી. કાલ સવારે હાહરીવાળાને ખબર પડશે ને તો હગાઈ તૂટી જશે. ના, એ દીકરીનું વિચારવું જ નથી ને. દીકરીનું જે થવું હોય થાય. આપણે આ ધંધા બંધ કરવાના નથી થતા. નથી એ વિચારતા કે નથી ભાઈ વિચારતો. બેમાંથી કોઈને કાંઈ કહેવા જવું નથી. બેયના માથા ભટકાવું, બેમાંથી કોઈને લોહી નીકળે એમ નથી. અરે તમે કેવી વાત કરો છો બહુ બેટા, અને તમે આવી વાત કરવા અહીંયા આવ્યા છે બેટા તું પણ? હા, ભગવાનના મંદિરની કૃપાથી તારી સગાઈ થઈ ગઈ, તારા ધામધૂમથી લગ્ન કરવાના છે મારે. ભગવાન હરખીથી કૃપા કરશે ને તો ખબર પડશે. કૃપા વગર થાય છે એની આ. બાપુજી, તમે મારી વાત માનશો કે નહીં? જો આ બધું સારું નથી લાગતું. અને છાબડે ઢાયકા કોઈના સૂરજ રહ્યા નથી કે આપણા રહેશે. આજ નહીં, કાલ નહીં, વર્ષે 2 વર્ષે કોકને ખબર તો પડશે જ તેને. તેથી શું કરશો? એટલે પણ હેની ખબર પડશે ને? મેં હું એવું કરી નાખ્યું છે. આ બધા ગામના પૈસા લઈ લઈને ભેગા કરો મંદિરના નામે બધાયના. તમે ઈ ક્યાંય બાપુજી ઈ ક્યાંય સારા રસ્તે ન વપરાય. એટલે તમે છે ને ખોટા બધા ધંધા રહેવા દો. બેટા પણ તું કેવી વાત કરે છે? આ લોકોને ખબર નથી પડતી કઈ? લોકો કઈ મૂર્ખા થોડા છે કે આવો ધંધા કરતા હોય તો આપણી પાસે આવે? તમે મૂર્ખ જ બનાવો જ લોકોને. અને એ બધું તો તેલ લેવા ગયું. હવે આને કયો ને, આ બાપુજીને કંઈક કયો ને, મારા હારાને એને ખબર પડશે તો એ સંબંધ તોડી નાખશે. તારા હારાને ખબર ન હોય કે આ લોકો આવા પ્રોગ્રામો કરે છે. એના બાપ દાદાએ મંદિર બનાવ્યું હતું,
એનો જીર્ણોદ્ધાર કર્યો હતો, એ ગામડે જમાડે છે, ડાયરાઓ કરે છે, પ્રોગ્રામો કરે છે, તો હું ન ખબર હતી તને બાપા? મારા હારાની તો ખબર જ હા છે તો પછી? પણ એ પ્રોગ્રામમાંથી 3-3 લાખ ને 4-4 લાખ વધે ઈ તમે લઈ લ્યો છો ને ઈ મારા હારાને નથી ખબર. પણ બેટા જે માણસ મહેનત કરતો હોય છે, કામ કરતો હોય ને એ ભગવાન મને દે છે, હું ક્યાં કાઢી લઉં છું? બાપુજી તમે સમજતા કા નથી. ભગવાન દેશે એ વાત લાખ રૂપિયાની, પણ ભગવાનના નામ ઉપર બધું લેવું ને એ વાત ખોટી છે. તમે મંદિર બનાવ્યું સારી વાત છે, તમે સેવા કરો છો, ગામ જમાડો છો, હંધી વાતું માનવામાં આવે છે, પણ એ રૂપિયો આપણા ઘર સુધી પુગાડવો ને એ ખોટું. એ પણ મારે મારું ઘર તંત્ર જીવડાવવા, મારે મારું ઘર, મારા દીકરા, પોયરા, વહુ, સમાય બધા માટે કંઈક કરવાનું ન હોય કાંઈ, તો હું તો આ ગુજરાત એમને એમ ચાલે? આમાંથી પૈસા મને મળતા હોય છે, હું લઉં છું, કંઈ કાઢી નથી લેતો આમાંથી કાંઈ. એના બદલામાં કેવી કેવી અહીંયા સપ્તાહ બેહાડું છું, લોકોને સારા સારા પ્રવચનોના લાભ મળે છે. કેટલાના દીકરાઓના ઘર ભાંગ્યા, તૂટી ગયા, તે હાંધા થઈ ગયા પાછા. આ તમે છે ને બધાયને મૂર્ખા બનાવો, મૂર્ખા. તે કેટલાના વ્યસન મુક્ત થઈ ગયા આપણા ગામમાં, તને ખબર છે? એ તો શ્રદ્ધામાંથી હશે ને. જેથી ખબર પડશે કે આ બધી શ્રદ્ધા ખોટી હતી તો ડબલ વ્યસન થાય. અરે વ્યસન મુક્તના અભિયાન કેટલા કર્યા ને, અહીંયાથી બધા કથાઓમાંથી સાંભળીને વાંચીને ગયા. બધા મા બાપના દીકરાઓ છૂટા થઈ ગયા, બધા ભેગા થઈ ગયા. આવા કામ કરું છું. ઈ બધાને જલ્દી ખબર પડશે કે તમે આ બધાય માંથી કટકી કરો છો ને પૈસા કાપો છો, હે બધાય ભેગા થઈને મારશે ક્યારેક. એટલે પણ કયો ધંધો એવો હોય કે એને પૈસા ન મળતા એને લેતો ન હોય માણસ? નકર કામ જ હું કામ કરી? આ ધંધો થોડો છે, આ સેવા છે. પણ જેમાં પૈસા મળતા એમાં લોકો કામ કરે ને, હું ક્યાંમાં મેળવવા જાઉં છું? મને સામેથી મળી જાય છે ભાઈ. નહીં માને બાપુજી, આજ સુધી કોઈનું માન્યા છે કે આપણી વાત માને? બેનબા તમને કહેતી હતી ને કે લાખ રૂપિયાનું વેણ નાખવા જેવું છે આયા. આ બાપ દીકરો કોઈનું માને એમ નથી. બાપુજી બે હાથ ને ત્રીજું માથું, જીવવા દો ને. તમે એમ કહો છો કે તમે સેવા કરો છો તો બચે ને એ બધું સેવામાં નાખી દો, એક રૂપિયો ઘરે ન પહોંચાડો. હા, કેટલી બધી સ્કૂલોમાં દાન આપું છું, જમણવાર કરાવું છું, આ બધું કરાવું તો શું ને બચે ઈ તો. બહુ કામના. આ ઘરમાં ભરો છો ને પૈસા, અને ખબર આ તમને ખબર આ ભાઈના લગ્નને 5-5 વર્ષ થયા, હજી નાનું છોકરું નથી. આ બુદ્ધિ નથી હાલતી, કેમ નથી? આપણા કર્મ નડે છે આપણને. કાંઈ કર્મ નથી થાય તો ભગવાનની મરજી થાય ને, એમાં એ લોકોનું કાંઈ નહીં ચાલે. ભગવાનની મરજી બધું થાય ને, જો એ ટૂંક સમયમાં થઈ જાય, તું જોયા કર. આ ઉપરવાળો લાકડી લઈને મારવા નહીં આવ્યો. એટલે એ ઉપર લાકડી બી મેં હરખી રાખી છે, એટલે ન જ મારતો એ આપણને. ખોટી વાત છે બેન. આ હોનાની ઝાડ પાણીમાં નાખવા આવ્યા, અમે એવું થયું. સારું, કામ નાખો છો તો પણ તમને સારું લાગે ને એમ કરો. જે દિવસે ભાંડો ફૂટશે ને તેથી કોઈ બચાવવા નહીં આવે, અને અમે બે તો પહેલા ઊંચા હાથ કરશું. એનો ભાંડો ફૂટોના હશે ને, તમે બધું બાયું છે ને આ ઘરમાં તમારી હા હોય આમ જ ખેતી ને આ બધા બાયું ભેગા કરીને છે ને આ બધું બંધ કરાવો તમે. આ તમને ખબર આવા બધા આ ભૂત ભવાડા કરો છો ને તમે? આ ભાઈ કેતો તો કઈ કંકુના પગલા ના આન તે પાણી કંકુ વાળું આવે એમ. ઈ આ બધાય ઓલા વિજ્ઞાન વાળા બધાય આવે ને, ઈ બધાય આવશે ને તો ભરી જાહે. અમે તઈની જણ્યું છે ને આમ જોત્યું રહી જાહું. અરે વિજ્ઞાન વાળા આવે ને તે તો બહુ સારું કહેવાય. આખી દુનિયામાં લોકોને ખબર પડશે અહીંયા ક્યાંક આવું થતું હોય છે. ચાલો સારું કરો, ટીવીમાં આવે પગના પગલા પાડો ને એની હાથની છાપી પાડી દે. હા હલો, એટલે હું છે ને મંદિરે જ બેઠો છું. તમે આવો ને ક્યારે આવવાના? હા, પેલું પાર્કિંગ વાળું જરાક જોવાનું છે, એમાં છે ને પેલું. હા 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 હા, આ તો કંઈ વાંધો નહીં. આ 4-1 હજાર માણસ છે ને એ પ્રમાણે રાખવાનું છે, એટલે આવ તું વહેલો મંદિર આવી ભાઈ. હાલ, હું ત્યાં જ બેઠો. હા બોલ, શું છે તારું? હા, ઊભા થાવ ને, તમારી હારે વાત કરવી છે. હું વાત કરું છું. તમે મને એ કહો કે આ બધું શું ચાલી રહ્યું છે? એટલે આ તૈયારી ચાલી રહી છે. મારા ભાઈનો ક્યારનો ફોન આવે છે તમારી પર, તમારથી ફોન નથી ઉપાડાતો એનો? મારા ભાઈનો ફોન આવ્યો જ નથી, મેં કાંઈ જોયો જ નથી. મારો ફોન ક્યારના ચાલુ છે અહીંયા? ખોટું હું બોલો છો તમે? આમાં તારા ભાઈનો ફોન ક્યાં દેખાય છે મને બતાય. ના ના, તમને નથી દેખાતો. મને છે ને મારો ભાઈ ગાંડો નથી ને ખોટું નથી બોલતો, સમજે? એટલે વાતમાં છે ને તમે આ વાત ન લાવતા. તારો ભાઈ આમ ને તારો ભાઈ તેમ. તમને ખબર પડે છે પેલા છોકરાવાળાએ મારા ભાઈને ત્યાં ફોન કર્યો ને કીધું કે અમે આજે એમના ઘરે જવા માંગીએ છીએ, નહીં તો આજે ન મળે તો કાલે. બટ તમને ખબર પડે છે કે તમારી દીકરીના લગ્ન કરાવવાના છે. બધું થઈ જવાનું છે, એમાં તારે ચિંતા કરવાની શું જરૂર છે? હું મારો દીકરો બેઠા છે ને, બધું થઈ જાય, બધું નોંધાઈ ગયું છે. તારે કરાવવું શું છે એ મને કે. ના ના, મારે કાંઈ નથી કરાવવું. તમારા કામ બંધ કરાવવું છે, આ પ્રોગ્રામ બંધ કરાવવો છે, બીજું કાંઈ છે નથી ખાત તમારી પાસે. હું પ્રોગ્રામ બંધ કરાવીને અમે કરવાના? આ કેવડું મોટો મેં કાર્યક્રમ કર્યો છે. ગુજરાત લેવલના કેટલાઓ નેતાઓ અને બધા કેટલાઓ બધા માણસો, સાધુ સંતો બધા આવવાના છે, તો હું આ બધો કાર્યક્રમમાં ટાઈમ ન લાગે મારે? હા હા, બધું લાગે.
મને ખબર છે હંધુય લાગશે અને હંધુય થાય. તમને છે ને હવે રૂપિયાની લાલચ જાગી ગઈ છે, કારણ કે આ માતા જે બેઠી છે ને એ તમારા માટે છે ને રૂપિયાનું સાધન બની ગઈ છે. હે તમને સવારથી સાંજ સુધી તમને એ જ દેખાય છે. આ મંદિરમાં સમય શું કામ આપો છો? આ જો આ ગળામાં હોનાના સેન, આ ગાડીઓ, આ વીંટીઓ પહેરાય છે, એ બધું શાનાથી થાય છે? આનાથી જ થાય છે. તમે તમારી જાતને ગમે એટલી છે ને મનાવી લ્યો, પણ આ સત્ય હકીકત છે. માતાજીની કૃપા છે મારા ઉપર, મારા કુટુંબ ઉપર, મારા ખાનદાન ઉપર, એને લીધે આ બધું થાય છે. તમારી પર, હા તમારી પર. ને આજમાં છે ને જ્યારે કોપાયમાન થાય ને ત્યારે ખબર નહીં પડે. પણ એ માને હું છે ને કોપાયમાન થવા જ ન દઉં પહેલાં તો. બસ તારા કહેવાથી થઈ જાય. બરાબર છે, બરાબર છે. તમે જે કરી રહ્યા છો ને એ બધું ખોટું થઈ રહ્યું છે. હજુ સુધરી જાઓ, સમય છે. હા, મારી સંધ્યા દીકરી ને મારી વહુ પણ આ જ કહેતી હતી હું સુધારવું છે. હું ક્યાં બગડ્યો છું, ક્યાં બગડ્યો છે એ તો મને બતાવો તમે પહેલાં. કંઈક સાબિત કરો તમે કે હું ક્યાં બગડ્યો છું, કે સુધારો તમે મને. સાચી વાત છે. કહેવાય છે ને કે માણસ જ્યારે લોભ અને લાલચમાં હોય ને ત્યારે એની આંખો અંજાયેલી હોય, એની આજુબાજુ એને ખબર હોય કે આ સત્ય છે ને આ વાતને માનવાની છે, પણ એ વાત માને નહીં. આ વાત તમારી હારે પૂરેપૂરી સાબિત થાય છે. તો મને છે ને બગાડવાની કોશિશ કરે છે. બરાબર છે. તમારું બગાડવાના ને અમે નહીં, પણ તમે હું કામ ડખા કર્યા કરો છો? હું મારું કામ કરું છું, મારા ભગવાનની પ્રાર્થના, પૂજા, કાર્યક્રમ કરું, એમાં તમને વાંધો હેનો પડે છે? હું એમ કહું છું. વાંધો નથી પડતો. સાચી હકીકતનું ભાન કરાવીએ છે ને, પણ તમારે એ ભાન કરવું નથી. આ વાત એ છે, સમજ્યા તમે? તમને હંધુય બતાવી દયા છીએ અમે કે આ આમ છે ને આ આમ છે, પણ તમારે નથી જોવું. કાંઈ વાંધો નહીં, નથી જોવું ને તો જવા દો. તમે છે ને સિક્કાની એક જ બાજુ જુઓ છો, તમે સિક્કાની બીજી બાજુ જોતા નથી. હું કેટલું સારું કામ કરી રહ્યો છું, માતાજીના નામે લોકોને સારા કામો કરાવું છું, સેવા કરાવું છું, તાઓ લોકોને સેવામાં પૈસા આપું છું, કેટલી સ્કૂલોમાં દાન કરું છું, બોલાવું છું, નાના છોકરાઓને ખવડાવું છું, રમતગમતના સાધનો અપાવું છું. આ બધું શું છે? આ ક્યાંથી થાય છે? આ બધું એમને એમ થઈ જાય છે. સાચી વાત છે, એમને એમ થઈ જાય છે. હા, જે એટલું કરો છો ને એ દેખાડો છો, પણ એની પાછળ કેટલું બધું તમે કરો છો ને એ નથી દેખાડતા. પણ હું દેખાતું હવે અત્યારે તો છે ને મને એમ થાય છે કે આ મારો પ્રોગ્રામ પટે ને પછી એટલી મોજ સસ્તા, પેલી એકદમ સસ્તી છે ને દવાની દુકાન, એટલે કે હોસ્પિટલ, મારા દાદા પ્રતાપ દાદાના નામથી છે ને હોસ્પિટલ ખોલવી છે, મારે બનાવી છે હોસ્પિટલ. કરીશું, મફત સેવા કરાવી, બોલે એમાં દર્દીને સારવાર મફત થાય. હા, તે મફતમાં રૂપિયાવાળા લોકો તો દાન દે જ ને, બરાબર દે. અને એમાંથી રૂપિયા તો આપણે કટકી કરવા જ છે ગમે એ રીતે. સેવા કોને કહેવાય કે જેની અંદર માણસ છે ને પોતાનું જીવતર આપી દે, પોતાનું આખું આપી દે, સમજ્યા? સેવા એમને એમ નથી થતી. હવે એ બધી વાત છોડને તું આવી શું કામ હતી? મને કે આ કહેવાય એવી આ વાત તો તું ઘરે બી મને કરી શકે. તમે ઘરે આવો છો ખરા? તો રાતે મને કહી દેતે. અને આ તમારા દીકરાને સમજાવો, આ ઊંધા રવાડે ન સડે. ઘડીકમાં આ ચમત્કાર ને ઘડીકમાં પેલા ચમત્કાર. અરે ભાઈ, આ ચમત્કારનો જમાનો છે. ચમત્કાર કરે ને તો લોકોને ખબર પડે કે આ ચમત્કાર થયો છે, ને જે કરે એ બરાબર જ કરે છે. નહીં સુધરો, તમે નહીં સુધરો ને તમારો દીકરો નહીં સુધરે. તમને સમય સુધારશે, અને સમયની થપાટે એવી વાગશે ને તમને કે તમને રડતાય નહીં આવે. કાંઈ વાંધો નહીં, હાલો. હવે હું બગડવા જઈ રહ્યો છું, બરાબર? હાલો, મને બગાડવા બેઠા છે. પેલા ફોન કરવાનો છે, હાલ સંપતને ફોન કરવાનો છે, વિડીયોનું બધું કરવાનું છે, ડાયરો લાઈવ મૂકવાનો છે. સંપત એ નથી આવ્યો છે. શું બેટા, હવે આ જે આપણી ઉઘરાણી ચાલુ છે ને એ બધી ફટાફટ પૂરી કરો. જ્યાં જ્યાં જવાનું હોય લિસ્ટ તો તને આપી દીધું છે બધું. અત્યારે જાવ જ છું. હા, એમ ફટાફટ જા. ફોન આવી ગયો છે મને, ઓલો વાઈટ રૂપિયા કરવાના છે ને એનો. હા હા હા. એ કે તમે છે ને રોનક બદલી નાખો અને ખર્ચો કરી નાખો ફૂલ. સ્ટેજ બેજ જેવું બનાવવું પડે ને એવું બનાવી નાખો ને અત્યારથી બિલ પાસ કરી નાખજો. એટલે ટ્રસ્ટના નામે હું એને પોસ્ટ ફાડીને આપી દઈશ. ઓકે. અને એનો ફાળો લખી નાખીશ કે આ દાન આને તરફથી મળેલું છે. અને પાછા માઇકમાં બોલાવવા પડશે એ બધાના નામો. બોલાવશું ને? હા, બોલાવવાના છે નામ બધાના. અને મેં એને કહી દીધું છે કે હું હમણાં રૂપિયા લેવા આવું છું, એટલે હમણાં 10 લાખ રૂપિયા તો આપી જ દે અત્યારે. બસ, સમજ્યા? અને હું તને બીજું શું કહેતો હતો, આ બધાને આપણે જે કહી દીધું છે ને એ બધાને પાછું છે ને કમિશનનું કહી દીધું છે ને, બિલ આટલાના બનશે ને પૈસા આટલા દેવાના છે, એ પાછું બધા ચોખવટ થઈ ગઈ. ચોખવટ કરી દેવાની વાત શું છે, બધા ફરી જાય છે બધા. આપણે ઓલા બાજુના ખુમાણપુરા ગામના જે રાજકારણવાળા ભાઈ છે ને, હે પરસોત્તમભાઈ, એની યાર વાત થઈ ગઈ મારે. એણે મને ચોખ્ખું કીધું છે કે હું પૈસા અત્યારે તમને આપું છું, બરાબર છે? એ રૂપિયા તમારે જેવી રીતના તમારે વાપરો એ વાપરજો, પણ 2 મહિના પછી મને પાછા
આપવાના છે. ઓકે. મેં કીધું કાંઈ વાંધો નહીં. અને તામઝામ ઈ કે ફૂલ રાખજો, કાંઈ ઘટવું ન જોવે. મેં કીધું ઘટે એટલે એમ તમે કયો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટવા દો. બસ કાંઈ કરે પેલા આપણા ભોજારામ બાપા છે ને, ભોજારામ ગુર્જર, એને છે ને સ્પેશિયલ ઇન્વાઇટ કરવાના છે આપણે. તો વાંધો નહીં, કરી દેવું. એને સ્પેશિયલ આમંત્રણ બોલાવવાના છે. એ ખાલી બેઠા છે ને એટલે રૂપિયાનો વરસાદ થાય, એને જોઈને થાય. જોજે એને બોલાવી લેવું. જેટલાને તમારે જે અગત્યના મહેમાનો હોય ને એનું લિસ્ટ મેં અલગ રાખ્યું છે. એકવાર તમે ચેક કરી લેજો, મેં બુકમાં લખ્યા છે નામ, બરાબર? એમાં કોઈ રહી નથી જતું ને તો પાછા મને યાદ કરીને કહેવડાવજો, એટલે હું ઈ લખી નાખું નામ. બસ. હો? અને બીજું શું કહેતો બાપુ, આ કાર્યક્રમ આપણને એમ લાગતું હતું કે 15-20 લાખમાં પતી જાય, 25 લાખમાં, અને એમાંથી આપણે 10 લાખ રૂપિયા કમાવું, પણ હવે આ કરોડ ઉપર વહી જાય. પણ છે ને તમે જે કામ લઈને બેહો ને એ તમે 5-10 લાખ લઈને બેઠા હોય ને એ ડબલ જ થઈ જાય ને તબલ જ થઈ જાય ને. હવે આપણે 10-15 લાખનો ધરતા હતા અને કરોડોની પાસે પૂગશે. આ વખતે છે ને મને એમ લાગે છે કે અત્યાર સુધીમાં નહીં થયો હોય ને એવો કાર્યક્રમ થાય. મને અને તમને એ કહી દઉં કે આપણા આ ડાયરાની અંદર એટલા રૂપિયા ઉઠશે ને કે આ સુધી કોઈ ડાયરામાં નહીં ઉડ્યા હોય. આ તને ખબર છે આપણા પંથકમાં છે ને મોટો ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. બધા બોર્ડ લાગી ગયા, જોયા તે? મને ત્યાં સુધી કીધું સરપંચ કે રોડની પરમિશન મળી ગઈ છે, કે તમે બધા મોટા મોટા માણસોને બોલાવ્યા છે, આ કાચા રસ્તામાં થોડા આવવાના આવ્યું. એટલે આપણા પાકા રોડી બનવા મળ્યા. સમજી લ્યો તમે કે હવે ગામના માટે આપણે કેવડા મોટા વાણા થઈ ગયા અને ગામમાં આપણું માન વધી ગયું છે. એ કે આ કોઈ દી મારા બાપ જિંદગીમાં રોડ હારો નથી થયો, એ તમે એ કે તમારા આ કાર્યક્રમની હિસાબે રોડ હારા કરી નાખ્યા. આ પંથકમાં પ્રતાપ દાદાનું જે મંદિર છે ને, બનેલું મંદિર, એની ભવ્ય ઉજવણી થવાની છે. એ આખા પંથકમાં ખબર પડી ગઈ ને હવે આનાથી આ મંદિર છે ને 10 ગણું મોટું બનવાનું છે ભવિષ્યમાં. એનો છે ને મુંગટ ખરો ને ઉપરનો, મુંગટ મંદિર બે બનશે આપણા, એક નહીં. એક આપણા માતાજીનું મંદિર અને એક આપણા દાદાનું મંદિર, બરોબર? આ બે છે ને મંદિર એક હારે મોટા થવાના છે. એ હોનાનું મંદિર ઉપરનો મુંગટ છે ને હોનાનો બનાવવાનો છે. બોલો. અને આ મને એ સમજાતું નથી કે તારી ધર્મપત્ની, તારી બેન ને તારી મમ્મી, આ લોકોને છે ને આમાં કાંઈ ઇન્ટરેસ્ટ જ નથી. આમાં વાત જ જાણે એવી કરે ને એને ખબર નથી પડતી કે આ કેવડો મોટો કાર્યક્રમ છે. અવળી વાત જ કર્યા કરતા વિચારો ત્યારે. તમે એની વાત લો મન પર લ્યો. મેં મારા બાને કહી દીધું, મીરાને કહી દીધું અને બેનને કહી દીધું છે કે તમે આ ખુશીના કાર્યક્રમમાં ખુશ ન રહી શકો ને તો આઘા રહેજો, પણ બોલતા નહીં. એને કહી દેવાનું તમારે, ભગવાના ન કરતા, બીજું કાંઈ નહીં. એને કે તમે ન આવે તોય કઈ નહીં, તમે છે ને ડાયરો જોયા કરજો, મોબાઈલમાં દેખાય. પેલા હું છે લાઈવ વાળાને એવું કહી દીધું છે. હા તે બસ વાંધો નહીં. હાલો તો હું તું જા ફટાફટ લઈને આય એટલે હું અહીંયા જગ્યા તો કરું, પાછા પૈસા હું કોણ જગ્યાએ કરવા. તમે ઓલી બુકમાં લખ્યા બધું જોઈ લેજો, ચેક કરી લેજો, અને હું આ પૈસાનો વહીવટ કરતો આવું છું. બરાબર છે? સારું, હાલો ફટાફટ આય. હા એટલે ભાઈ લક્ષ્મી આવે છે મારા ઘરમાં. હલો, હા મારો દીકરો આદિત્ય. હા 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 છે ને, પૈસા ગાડીમાં હશે. એટલે કઈ જગ્યા ઉપર? કયા પોલીસ સ્ટેશન બોલો તમે? અરે પણ હા કઈ વાંધો નહીં, હું આવું છું સાહેબ, હું આવું છું. રીચા, રીચા ક્યાં મરી ગયા બધા ઘરમાં? રીચા, મીરા વહુ, સંધ્યા. અરે શું થયું બાપુ? રીચા, બા બા હે બા જલ્દી આવો. એ હું છે પણ હાની બૂમા બૂમ છે બધી. શું થયું બાપુ? હા તમને કઈ થાતું નથી ને? શું થયું છે? અરે પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો છે. પોલીસ સ્ટેશન પકડાઈ ગયા? આદિત્યને એક્સિડન્ટ થયું છે ને. આદિત્ય આ દુનિયામાં નથી. શું? રીચા, હા હમણાં જ ફોન આવ્યો, એક્સિડન્ટ થયો છે અને ગાડીમાં પૈસા પણ છે, પણ આદિત્ય તમારો છોકરો સાહેબ મૂકો, બચ્ચો નથી. શું થયું મારા આદિત્યને? મને કઈ સમજાતું નથી. બેટા બેટા તારા ભાઈને કઈ થઈ ગયું છે? આપણે શું? અરે શું બરાબર થયું? તું કેવી વાત કરે છે? સાચું કહું છું. તમને બાપ દીકરાને હંમેશા પાછી વાળતી રહી, કહેતી રહી કે આ ખોટું છે,
આપણે આવું ન કરીએ. આ ભગવાનના નામે તમે આ હદાય આ પૂરા ગ્રામ કરો છો ગામમાં, અને એ શ્રદ્ધાથી રૂપિયા મૂકે છે, અને એ લાલચ તમારા બાપ દીકરાના મનમાં એવી જાગીને કે તમે લોકોએ પોતાની બધી મર્યાદાને હવે મૂકી દીધી. હવે તો શહેરમાંથી નહીં, વિદેશમાંથી રૂપિયા આવતા હતા તમને. હા, જે થયું ને બાપુજી એ બધું તમારા લીધે થયું છે. તમે આ બધું કરતા હતા ને એટલે જ ભાઈ રવાડે ચડ્યો, અને તમે એને નો રોક્યો. જોઈ લીધું ને પરિણામ આજ. હા, તમે આ શું બોલો છો? તમારા જ માર્ગે ચાલતો હતો ને તમારો દીકરો. કેમ? અરે પણ અમારો તમે તો માર્ગ વાહવાહી કરતા હતા. વાહ, મારો દીકરો તો મારું નામ રોશન કરે, મારી હારે હું કહું એમ હાલે. જોયું હશે એનું પરિણામ. કીધું તું ઉપરવાળો જે દી લાકડી ઉઠાવશે ને એની મારમાં છે ને અવાજ નહીં હોય. જોયું? ખબર પડી તમને? આજે દીકરો ગયો તો. અરે આપણે જવાન જો દીકરો ગુમાવ્યો, આને એનો ધણી ને આને એનો ભાઈ. ખબર પડે છે તમને કઈ? રીચા, કઈ એવું કર ને, લાલચ બધી છોડી દઉં, હું બધું આપી દઉં પાછું, પણ મારો દીકરો મળી જાય. તમને કીધું તું ને કે આ ઉપરવાળો લાકડી લઈને નહીં મારે. બાપુજી, શું મળ્યું તમને આ કરી? હું તો ભર જુવાનીમાં વિધવા થઈ ગઈ ને, કઈ કઈને થાકી ગઈ કે કાગડાના કરેલા ઈંડાને નડે છે. શરમ આવી જોઈએ તમને. અરે ઈશ્વરને નથી મૂકતા માણસો, એને લૂંટી લેવાનો. ભોળા માણસોના રૂપિયા ભેગા કર્યા, કોઈ ટક મજૂરી કરીને આવે, કોઈ ઊંચી પાછી ના કરીને આવે, કોઈ વ્યાજે લઈને આવે, અને એ રૂપિયામાંથી માણા મંદિરમાં દાન કરે કે ભગવાન એની હામું જોવે, ભગવાન એને ફળ આપે. તમારા જેવા અમુક નીચ માણસો એ રૂપિયા ભેગા કરીને મિલકત બનાવે, આ બંગલા બનાવે. હવે હું કરશો આ બંગલા? છાતી કૂટો, દીકરો મરી ગયો તમારો, પણ તમારી વાહે હું નિર્દોષ આમના હેરાન થાય છે એનું હું. હા, આ વાંચું કે છે. આનો હું વાંક હતો, મારો હું વાંક હતો. એનું પરિણામ અંજાય ભોગવવાનું. કેટલી વાર કીધું આ ખોટું છે, તમે સમજી જાઓ પણ ન સમજ્યા. હું કામ સમજે? કહેવાય છે ને કે મહેનત વગરના રૂપિયા ઉપર હંધાઈની નજર હોય, અને તમે બાપ દીકરા એ જ રસ્તે ચાલે. રીચા, આ બધું હું મૂકી દઉં, પણ મને મારો દીકરો પાછો મળી જાય. હવે ન આ વાત કદાચ જુઠ્ઠી પણ હોઈ શકે. પાણી વહી ગયું છે, હવે પાર બાંધીને હું મતલબ? અને હજી કરમ સુધારવા હોય ને તો મૂકી દો આ બધું. અરે બેટા, બધું મૂકી દઉં, મને મારો દીકરો પાછો મળી જાય ને. પણ હવે ભાઈ તો પાછો આવવાથી રહ્યો. હવે આ ઘરમાં બીજું કઈ થાય ને એ પેલા ધંધા સુધારો તમારા. હા બેટા, હું સુધરી જઈશ. હવે એવું કોઈ કાર્ય નહીં કરું કે આવું નુકસાન ભગવાન મારી હાથે કરે. જે થઈ ગયું છે હવે આપણે શું કરશું રીચા? કરવાનું શું હોય? ઘણો રૂપિયો આપ્યો છે ભગવાન, જાઓ અંતિમ સંસ્કાર કરો ધામે. તો ઢોલ નગાડા વગાડો, ગામમાં કયો બધાયને કે મેં જે કર્યું ને એ મારા દીકરાએ ભોગવ્યું, અને તમે કરશો ને તો તમારા દીકરાએ ભોગવશે. બાપુજી, એટલું યાદ રાખો કે કર્મના ફળ ભગવાનને ભોગવવા પડ્યા તો આપણે તો માણસ છીએ. અને હું ઘમંડ હતો તમને, એવો તો હું ઘમંડ હતો કે કોઈની વાત નહોતા સાંભળતા. બાયુની વાત માનવાની ન હોય. બાપુજી, સ્ત્રી જાત છે ને એ ભલે ગમે એટલી કુમળી હોય, ગમે એટલી નાજુક હોય, નબળી હોય, પણ એ જે કહેતી હોય ને એ સાચું જ કહેતી હોય. અરે કોકના રૂપિયા ખાય ને તો જીવતા જીવડા પડે, કોકનો 1 રૂપિયો લેવાઈ ગયો હોય ને તો હાથ પેઢી સુધી નડે આપણને ઈ. અને તમે લાખો કરોડોની પ્રોપર્ટી ભેગી કરી. માફ કરી દેવો બેટા, ભોવા ટોક્યો, તમારા સાસુએ ભોવા ટોક્યો, મને મારી દીકરીએ પણ ભોવા ટોક્યો, પણ મને નહીં ખબર હતી કે પરિણામ આવું આવશે. કરો હવે ગામ ધવાડા કરો, થાય ઈ કરો, કારણ કે તમને નહીં ફરક પડે.
રક્ત તેનું પીવું છે ને એને પડવાનું. બાપુજી એક કામ કરો બાપુજી, તમારા દીકરાનું 12મું હોય ને તો ગામ ધુવાણા બંધ કરજો, અને લોકો આવે ને તો એક દાન પેટી મૂકજો. કોને ખબર, 1,00,000 2 લાખ એમને ભેગા થઈ જાય તો. બેટા બસ બહુ સંભળાવી દીધું તમે. હવે મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ છે આ બધું સાંભળવાની. અત્યારે મારા દીકરાને મારી જરૂર છે. ક્યાં હશે, શું કરતો છે? રીચા, આપણે જવું જોઈએ ત્યાં. હાલો જટ. ચાલો.